ઉના તાલુકામાં અને ગીરગઢડા તાલુકામાં બંને જગ્યાએ અને નગરપાલિકા ઉનાની જે ઈવીએમ હતા એ તમામ જગ્યાએ પહોંચી ગયા છે. એમાં પોલીસ બંદોબસ્ત સ્થળ ઉપર જે મતદાન કેન્દ્રો છે ત્યાં પોલીસ બંદોબસ્ત અને ઈવીએમ બંને પહોંચી ગયા છે. આખા જિલ્લામાં વાત કરીએ તો આપણે ત્યાં જે નગરપાલિકા અને જિલ્લાની તાલુકા પંચાયતની ચૂંટણી છે એમાં અમારા આપણે જિલ્લામાં અધિકારીઓ અને પોલીસનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. એમાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી 3 ડીવાયએસપી, પીઆઈ 15, 31 પીએસઆઈ, પોલીસના માણસો 1000, જીઆરડી હોમગાર્ડ એ 1300 અને એસઆરપીનું એક પ્લાટૂન એમ બંદોબસ્તની ફાળવણી આખા જિલ્લામાં કરવામાં આવેલી છે. સંવેદનશીલમાં જે ક્રાઇટેરિયા પ્રમાણે એનો હોય છે એ રીતનું બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. એમાં સામાન્ય બૂથ કરતાં એમાં પોલીસનો બંદોબસ્તની સંખ્યા વધારે હોય છે, એટલે ત્યાં પોલીસની સંખ્યા વધારે હોય છે અને એ ત્યાં સંવેદનશીલ હોવાથી એનું ગ્રુપ પેટ્રોલિંગ અને એ ગાડીઓ પણ અવારનવાર એ જગ્યાએ વારંવાર ચેક કરતા હોય છે અને સફિશિયન્ટ પોલીસ ત્યાં બંદોબસ્ત રાખવામાં આવે.